નમસ્કાર મિત્રો 2025નું વર્ષ પૂરું થઈ ગયું અને 2026નું વર્ષ જે છે એ આવી ગયું છે। તો 2026ના નવા વર્ષની અંદર તમે પણ જો પૈસાનું રોકાણ કરવા માંગતા હોય, નવું રોકાણ કરવા માંગતા હોય તો આજે આપણે એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે જેને ભારતનો નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ કહી શકાય છે। નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ એટલા માટે કહી શકાય મિત્રો કે અત્યારે છેલ્લા 10 વર્ષથી લઈ અને અત્યાર સુધી જે છે 2026-2025 એન્ડિંગ સુધી 19 થી 20% ઓન એન એવરેજ રિટર્ન આપ્યું છે। અને છેલ્લા 2 વર્ષથી આપણે બધાને ખ્યાલ છે કે માર્કેટની અંદર ઘણી બધી મંદીઓ ચાલી રહી છે, તેમ છતાં પણ આ જે ફંડ જે છે તો એણે 8% કરતાં પણ વધારે રિટર્ન 2025માં આપ્યું છે। છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 23% રિટર્ન આપ્યું છે। છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 21% રિટર્ન આપ્યું છે। અને ઓન એન એવરેજ વાર્ષિક રિટર્નની વાત કરીએ આપણે તો 19.5 થી 20% રિટર્ન આપ્યું છે। 19.5 થી 20% રિટર્ન મતલબ કે માની લો કે આજથી 5 વર્ષ પહેલાં તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત આ ફંડની અંદર તો આજે એ 1 લાખ રૂપિયાના થઈ ગયા હોત 2,48,000 રૂપિયા, મતલબ કે 2.5 ગણા રૂપિયા જે છે તમારા થઈ ગયા હોત ફક્ત 5 વર્ષની અંદર। તો કયો ફંડ છે એના વિશે વિગતવાર વાત કરીશું। મિનિમમ કે તમે કેટલું રોકાણ કરી શકો છો, મેક્સિમમ તમે કેટલું રોકાણ કરી શકો છો અને વચ્ચે પૈસા ઉપાડી શકો કે નહીં, તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। ફરી એક વખત તમને કહી દઉં મિત્રો કે આમાં તમને રોકાણ કરવાની કોઈ પણ પ્રકારની સલાહ નથી આપવામાં આવતી। 2026માં તમને એક્સ્ટ્રા ઓપ્શન મળી રહે બરાબર, એના માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે દેશના નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ વિશે અને સાથે સાથે એ પણ એક કેલ્ક્યુલેશન કરીશું કે આજના સમયની અંદર તમે આમાં આ ફંડની અંદર 50,000 રૂપિયા રોકી અને આવનારા સમયમાં 47 લાખ કરતાં પણ વધારે રિટર્ન કેવી રીતે મેળવી શકો છો। કારણ કે અત્યાર સુધી જે ઓન એન એવરેજ જે 19.5% રિટર્ન આપ્યું છે તો એનું એક કેલ્ક્યુલેશન કરી અને આપણે વિગતવાર વાત કરીશું। હવે ભૂતકાળમાં કેટલું રિટર્ન આપ્યું છે તો એ મેં તમને જણાવી દીધું છે, તેમ છતાં પણ તમે અહીંયા જોવા માગતા હોય તો તમે જોઈ શકો છો। 1 વર્ષમાં 8% રિટર્ન આપ્યું છે, 3 વર્ષમાં 23% રિટર્ન આપ્યું છે, 5 વર્ષમાં 21% અને અત્યાર સુધી 19.5% રિટર્ન આપ્યું છે। મુદ્દાની વાત કરીએ મિત્રો કે આ ફંડનું નામ શું છે, તો ફંડનું નામ જે છે લગભગ દરેક વ્યક્તિઓએ સાંભળ્યું હશે અથવા તો તમારું રોકાણ પણ આ ફંડની અંદર હશે। નામ તમને જણાવી દઉં, પરાગ પરીખ ફ્લેક્સીકેપ ફંડ ડાયરેક્ટ ગ્રોથ આ ફંડ છે બરાબર, અને જે દુનિયાનો ભારતનો નંબર 1 ફંડ તરીકે ઓળખવામાં આવે છે। શા માટે ઓળખવામાં આવે છે એ પણ હવે આપણે આગળ જોઈએ છીએ। હવે આ ફંડ જે છે એનું લોન્ચિંગની વાત કરીએ તો 24 મે 2023ના રોજ 2013ના રોજ જે છે થયું હતું। આજે એની એનએવીની વાત કરીએ, જ્યારે 2013માં લોન્ચ થયો હતો ત્યારે એની એનએવી જે છે નેટ એસેટ વેલ્યુ 10 રૂપિયાથી શરૂઆત થઈ હતી અને આજે 95 રૂપિયા જે છે એની એનએવી છે, જે એક યુનિટની કિંમત હોય છે। ફંડ સાઇઝની વાત કરીએ મિત્રો, હવે મુદ્દાની વાત કરું તમને, ફંડ સાઇઝ AUM મતલબ કે એસેટ અંડર મેનેજમેન્ટ, AUM જે છે એનું કેટલું મોટું છે તો એ તમે જોઈ શકો છો, 1,29,799 કરોડ રૂપિયા। આટલા માટે જે છે આ ભારતનું નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ જે છે કહી શકાય છે, કારણ કે એનું ફંડ સાઇઝ જ એવડી મોટી છે કે આનાથી મોટું કોઈ પાસે ફંડ નથી અત્યાર સુધી। બીજો નંબર જે છે HDFC ફ્લેક્સીકેપ ફંડનો આવે છે કે આ 95,000 જેટલું છે બરાબર। તો ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો કે લોકોએ અત્યાર સુધી જે છે આ 10 વર્ષ 12 વર્ષના ગાળાની અંદર 5 સ્ટાર રેટિંગ આપ્યું છે। 5 સ્ટાર મતલબ કે 3 સ્ટાર 4 સ્ટાર અને 5 સ્ટાર, તો સારું ગ્રોથ સારું રિટર્ન મળ્યું છે, તો એટલા માટે લોકોએ 5 સ્ટાર આપ્યું છે, રેટિંગ આપ્યું છે। ત્યાર પછી એક્સપેન્સ રેશિયોની વાત કરીએ તો 0.63% છે અને જે આ હંમેશને માટે કોઈ પણ ફંડમાં ઓછો હોવો જોઈએ અને આમાં ઓછો છે। આ ફંડની એક સારી ખાસિયત એ છે મિત્રો કે માની લો કે એ 200 કરતાં વધારે કંપનીઓમાં રોકાણ કરે છે, વિદેશી કંપનીઓમાં પણ રોકાણ કરે છે, પરંતુ માની લો કે એમાં અમુક કંપનીઓ જે છે એ સારું પરફોર્મન્સ ન કરતી હોય તો એ કંપનીઓને કાઢી અને બીજી સારી પરફોર્મન્સ કરતી હોય એ કંપનીને ઉમેરે છે। અને એટલા માટે જ અત્યાર સુધી જે 19.5% રિટર્ન રહ્યું છે તો એનું કારણ પણ આ જ છે, કારણ કે એનું મેનેજમેન્ટ જે છે એ બહુ લાજવાબ છે। આ ફંડ જે છે 75% ઇક્વિટીમાં રોકાણ કરે છે। આ ફંડનું 83% રોકાણ જે છે એ દુનિયાની મોટી કંપની જાયન્ટમાં રોકાણ કરે છે, જે અમેરિકાની કંપની છે, જે ટેકનોલોજી જે છે એમાં કામ કરતા હોય છે, એટલે જાયન્ટ કંપનીમાં 83% રોકાણ કરે છે। બીજી પણ વિદેશી કંપનીઓમાં રોકાણ કરે છે, જેમાં આલ્ફાબેટ છે, ગૂગલ છે, માઇક્રોસોફ્ટ, અમેઝોન, તો આવી કંપનીઓમાં પણ રોકાણ કરે છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે વચ્ચે તમારે એક વખત રોકાણ કરીને પૈસા ઉપાડવા હોય તો ચાર્જ લાગે કે ન લાગે,
તો બિલકુલ ચાર્જ લાગે, કારણ કે કોઈ પણ કંપની જે છે એ તમને એવડું મોટું રિટર્ન આપતી હોય તેના અમુક નિયમો જે છે તમારે ફોલો કરવા પડે. કારણ કે ઘણા બધા જે છે લોકોનું કેવી રીતે હોય છે કે 6 મહિનામાં તમને રિટર્ન ન મળતું હોય તો એમાંથી એક્ઝિટ થઈને બીજા ફંડની અંદર રોકતા હોય, ત્યાર પછી એક્ઝિટ થઈને ત્રીજા ફંડમાં રોકતા હોય, તો તમને રિટર્ન પણ ન મળે અને કંપનીને જે છે લોસ થતો હોય છે. એટલા માટે આ કંપનીએ એક નિયમ રાખી દીધો છે કે ભાઈ રોકાણ કર્યાના 1 વર્ષની અંદર જો પૈસા તમે ઉપાડી લેશો તો તમારે 2% ચાર્જીસ આપવાનો રહેશે. 1 વર્ષથી 2 વર્ષની વચ્ચે પૈસા ઉપાડશો તો તમારે 1% ચાર્જીસ આપવાનો રહેશે. પરંતુ 2 વર્ષ પછી તમે પૈસા ઉપાડશો તો તમારે કોઈ ચાર્જીસ લાગશે નહીં. એટલે મિનિમમ તમારે 2 મહિના 2 વર્ષ સુધી પૈસા રોકવા જરૂરી લાગશે. ટેક્સ કેટલો લાગશે તો ટેક્સની પણ વાત કરીએ મિત્રો. ટેક્સ ક્યારે લાગે કે માની લો કે તમે આજે પૈસા રોક્યા, 1 વર્ષ પછી મતલબ કે લાંબા ગાળે તમારે ટેક્સ લાગતો હોય છે, બરાબર. કારણ કે 1 વર્ષ પછીના સમયમાં જો તમારી આવક જે છે 1,25,000 કરતાં વધારે હોય તો પછી LTCG ટેક્સ લાગે. કેટલો લાગશે? 12.5%. પરંતુ 1,25,000થી ઓછી જો ઇન્કમ થાય વાર્ષિક તમારે તો એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. 200 કરતાં વધારે કંપનીઓમાં આ ફંડ જે છે એ રોકાણ કરે છે. એમાંની અમુક જે બેઝિક કંપનીઓ છે એના નામ હું તમને જણાવી દઉં છું. HDFC બેંક લિમિટેડ, પ્રાઇવેટ ગ્રીડ કોર્પોરેશન ઓફ લિમિટેડ, બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, કોલ ઇન્ડિયા લિમિટેડ, ITC લિમિટેડ, ICICI બેંક લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ, આલ્ફાબેટ ઇન્ક, મારુતિ સુઝુકી ઇન્ડિયા, કોલ ઇન્ડિયા, ભારતીય એરટેલ અને એમેઝોન તો વગેરે આવી 200 કંપનીઓમાં રોકાણ કરે છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આમાં રોકાણ કેવી રીતે કરવું. તો રોકાણ જે છે તમે 2 રીતે કરી શકો છો. એક છે SIP, જેનું આપણે બધા જાણતા હોય છે. આમાં મિનિમમ જે છે તમારે 1,000 રૂપિયા કપાવવાના રહેશે દર મહિને, મિનિમમ, બરાબર. મેક્સિમમની આમાં કોઈ પણ લિમિટ નથી. 1,000 રૂપિયા તમે કપાવશો તો દર મહિને તમારા ખાતામાંથી પૈસા 1,000 રૂપિયા કપાઈ જશે. ત્યાર પછી આવશે લમસમ. લમસમમાં કેવી રીતના હોય છે? ફક્ત એક જ વખત તમારે રોકાણ કરવાનું હોય છે. જે પ્રમાણે તમે FD RD કરો, બરાબર, તો એ જ પ્રમાણે આમાં તમારે એક વખત રોકાણ કરવાના છે. મિનિમમ 1,000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. મેક્સિમમ આમાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી. હવે આ ફંડમાં તમને કેટલું રિટર્ન મળી શકે, બરાબર, તો એનું એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે માની લો કે આજે તમે 50,000 રૂપિયાનું રોકાણ કર્યું છે અને ભવિષ્યમાં જે અત્યાર સુધી રિટર્ન આપ્યું છે 19.5%, તો એ જ પ્રમાણે ભવિષ્યમાં પણ જો 19.5% તમને રિટર્ન મળે તો 50,000 રૂપિયા તમારા કેટલું મોટું ફંડ બની શકે, તો એનું એક ઉદાહરણ આપણે અહીંથી સમજીએ. તો કોષ્ટકના માધ્યમથી પૂરેપૂરી માહિતી સમજીએ મિત્રો. માની લો કે તમારા 50,000 રૂપિયા તમે 5 વર્ષ માટે આ ફંડમાં રોકાણ કર્યા તો તમને રિટર્ન કેટલું મળે, મતલબ કે વ્યાજ કેટલું મળશે? 71,846 રૂપિયા. એમાં 50,000 રૂપિયા તમારા મૂડી જે છે ઇન્વેસ્ટ કરી દઈએ, મતલબ કે એડ કરી દઈએ તો કેટલા રૂપિયા થશે? 1,21,846 રૂપિયા. એ જ 50,000 રૂપિયા 10 વર્ષ માટે તમે રોકાણ કર્યા તો તમારા રિટર્ન તમને કેટલું મળશે? 2,46,927 રૂપિયા. એમાં 50,000 રૂપિયા ઉમેરો તો 2,96,927 રૂપિયા જેવું થશે. પરંતુ માની લો કે એ જ 50,000 રૂપિયા તમે 15 વર્ષ માટે રોકાણ કર્યા છે તો તમારા પૈસા અહીંયા કેટલા થઈ જશે? 6,73,583 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 7,23,583 રૂપિયા તમારા થશે. હવે માની લો કે એ જ 50,000 રૂપિયા જે છે એ તમારા 20 વર્ષ માટે તમે રોકાણ કર્યા છે તો તમારા પૈસા કેટલા બનશે? 17,13,308 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 17,63,308 રૂપિયા. માની લો કે એ જ 50,000 રૂપિયા 25 વર્ષ માટે તમે રોકાણ કર્યા છે તો તમારા કેટલા રૂપિયા બની જશે? 42,47,023 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટ જે છે એ 43 લાખ રૂપિયાની આસપાસ બની જાય છે મિત્રો. મ્યુચ્યુઅલ ફંડ કોઈ પણ તમે એમાં ઇન્વેસ્ટ કરતા હોય, પરંતુ જેટલો લાંબો સમય તમે રોકાણ કરશો, બરાબર, તો એટલો જ તમને વધારે ફાયદો મળશે. કારણ કે આમાં જે ચક્રવૃત્તિ વ્યાજ જે છે તમને મળતું હોય છે, કારણ કે વ્યાજનું વ્યાજ તમને મળતું હોય છે, ચક્રવૃત્તિ વ્યાજ મળતું હોય છે, અને એટલા જ માટે આમાં લાંબા ગાળે રિટર્ન જે છે તમને વધારે મળતું હોય છે. ઘણા બધા મિત્રોને પ્રશ્ન થતો હશે મિત્રો કે ભાઈ આમાં 25 વર્ષ તો બહુ વધારે કહી શકાય. તો 25 વર્ષ વધારે કહી શકાય તો એ પ્રમાણે તમે રોકાણ પર જે છે 50,000 રૂપિયાનું કર્યું છે તો 50,000 રૂપિયાનું તમને એટલું મોટું રિટર્ન જે છે મળે છે. તો એની જગ્યાએ તમે 1 લાખ રૂપિયા રોકી શકો છો, એની જગ્યાએ તમે 1.5 લાખ રૂપિયા રોકી શકો છો. તો 10, 12 વર્ષ, 15 વર્ષની અંદર તમને રિટર્ન મળી શકે છે, બરાબર. પરંતુ રિટર્ન મળી શકે છે. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી મિત્રો. એમાં ઓછા વત્તા થતું હોય છે. પરંતુ એટલું ચોક્કસથી કહી શકાય કે
ફિક્સ ડિપોઝિટ તમે કરો તો એના કરતાં અનેક ગણું રિટર્ન જે છે મ્યુચ્યુઅલ ફંડની અંદર મળી શકે છે. હવે વાત કરીએ મિત્રો કે ભાઈ રોકાણ કેવી રીતે કરવું. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ રોકાણ તમારે કરવું છે, પણ રોકાણ કેવી રીતે કરવું. તો રોકાણ કરવા માટે તમારે ઝીરોધા જે છે, ગ્રો એપ્લિકેશન છે, એન્જલ એપ્લિકેશન છે, બરાબર. તો આ ત્રણમાંથી કોઈ પણ એક એપ્લિકેશનમાં તમારે ડીમેટ અકાઉન્ટ ઓપન કરવાનું હોય છે. જે પ્રમાણે આપણે બેંકમાં અકાઉન્ટ ઓપન કરીએ એ તમારી રીતે જ તમે કરી શકશો. પહેલાં અકાઉન્ટ ઓપન કરો અને ત્યાર પછી કોઈ પણ ફંડમાં તમે પૈસા રોકાણ કરી શકશો, બરાબર. તો આનો આર્ટિકલ જે છે મેં લખી રાખ્યો છે, તમામ ડિટેલ અહીંયા આપેલી છે. જો તમારે વાંચવી હોય તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખેલી છે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.